જૂનાગઢના ભેસાણની સરદાર વલ્લભભાઈ પટેલ સરકારી પ્રાથમિક શાળામાં સાસણગીર નેશનલ પાર્કના સહયોગથી વિશ્વ સિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી। નગરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। રેલી દરમિયાન સિંહ સંરક્ષણના સંદેશા સાથેના બેનરો અને પોસ્ટર લઈને વિદ્યાર્થીઓએ ગીરના આ રાજવી પ્રાણીના રક્ષણ માટેનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો તેમજ પ્રતિજ્ઞા દ્વારા સિંહના નિવાસ સ્થાનની જાળવણી અને તેમના રક્ષણ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો। જૂનાગઢ જિલ્લો એટલે સિંહોનું ઘર તમે જોઈ શકો છો કે એશિયાટિક સિંહો છે તો એ આ ગીર છે આમાં વસતા હોય। આજે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ છે। સરદાર પટેલ શાળા એટલે આ પ્રાથમિક શાળા છે સરકારી, અને શિક્ષકો ને બાળકો ને બધા તમે જોઈ શકો છો 10 જિલ્લામાં તો આ ઉજવણી કરવામાં આવશે। આપણે પૂછીએ સાહેબ, આપનું નામ શું છે? ડૉક્ટર કિશોર સેલડિયા અને લાયન ડે કન્વીનર વેસાણ તાલુકા। એટલે આજે સાહેબ આ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે। સિંહોનું સંરક્ષણ કેવી રીતે થઈ શકે? ટૂંકમાં છેલ્લા 3 દાયકાથી સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધી રહી છે। એશિયાટિક લાયન માત્ર એશિયાની અંદર આપણા ગુજરાતમાં ને એમાં ખાસ કરીને જૂનાગઢમાં છે। ધરા ઉપર તમે ઊભા છીએ વેસાણ તાલુકો એની આસપાસ, અને રાત્રે તમે શાંતિથી સાંભળો તો એની ડણકો દરરોજ સાંજે સંભળાય છે। આપણે આજુબાજુ હવે વિચરણ કરતા થઈ ગયા છે ને ગિરનાર ક્ષેત્રમાં પણ એ જોવા મળે છે। એક સમય હતો કે જ્યારે સિંહોની વસ્તી 300ની અંદર હતી। આજે વન્ય જેને કહેવાય અભયારણ્ય અને વન ખાતાના પ્રયત્નથી, રાજ્ય સરકારના પ્રયત્નોથી આજે સિંહોની વસ્તી 960થી વધારે એ જેને કહેવાય કે એ થઈ ગઈ છે। એમાં માત્ર ને માત્ર વન ખાતાની ભૂમિકા નથી, પણ જે ગામડાઓની અંદર એ વિચરણ કરે છે ત્યાંના લોકો પણ એમને પરિવારનો સભ્ય માને છે અને એને રંજાડતા નથી। એને એ પણ જાણે કે એક પરિવારની સાથે જેમ તાદાત્મ્ય એક્યથી ભળી જાય તે સિંહ પણ માનવ જીવન સાથે ભળીને અત્યારે જીવન વ્યતીત કરી રહ્યો છે। પ્રિન્સિપાલ બેન છે, શિક્ષિકા બેન, આ આપણે સંરક્ષણ સિંહનું થાય તો બાળકોને શું શીખવવામાં આવે? સિંહ છે એ આપણો આ રાષ્ટ્રીય પ્રાણી છે, અને રાષ્ટ્રીય પ્રાણીને આપણે સંરક્ષણ અને સંવર્ધન પૂરું પાડીશું તો એની વસ્તી વધશે, અને એની જે અમારે જે બાળકોને અમે સ્કૂલમાં એને ભણાવીએ શીખાવીએ છીએ કે કઈ રીતના એનું સંરક્ષણ કરવું। આપણે એને તો જો આપણા ઘરમાં કોઈ ઘૂસી જાય ઓચિંતાનું તો આપણને ગમતું નથી, તો આપણે જંગલમાં સિંહનું ઘર છે તો ત્યાં જઈ અને ત્યાં બળજબરીથી ઘૂસવાનું નહીં, એને અનુરૂપ થઈ અને આપણે રહેવાનું, એવું અમે અહીંયા બાળકોને શીખવીએ છીએ। અને આજના સિંહના જન્મદિવસ નિમિત્તે જે આ વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે એ નિમિત્તે બાળકોએ બધા અહીંયા, અમે બધા બાળકો અને અમારા સ્ટાફ મિત્રો બધા સાથે અહીંયા આવ્યા। બાળકોને પહેલાં તો અમે ભણાવીએ છીએ એમાં તો આવે છે ને, છતાંય અમે થોડું ઘણું સમજાવ્યું અને ગામના છેવાડાના માણસને ખબર પડે એ માટે થઈને રેલીમાં નીકળ્યા, અને રેલીમાં અમે પેમ્પલેટને એવું બધું આપ્યું એટલે એ લોકોને ખ્યાલ આવે કે આ રીતના આપણે સિંહને બચાવી શકીએ અને સિંહને છે એનું સંરક્ષણ અને સંવર્ધન આપણે પૂરું પાડી શકીએ। બાળકો પણ છે, દીકરી કેટલામો અભ્યાસ કરે? 8મો। આજે શું કરેલું છે? આજે અમે રેલી કાઢી ગામમાં રેલી કાઢી અને પ્રતિજ્ઞા લીધી કે સિંહનો બચાવ કેવી રીતે કરો, જંગલનો નાશ ન કરો। તમે જોઈ શકો છો બાળકોએ પણ પ્રતિજ્ઞા લીધી છે, એટલે સિંહ બચાવવાનું, સંરક્ષણ કરવું અને સંવર્ધન, આના માટે ખાસ ગવર્મેન્ટ વન વિભાગ ખૂબ જ મહેનત કરી રહી હોય। અને આજે તમે જોઈ શકો છો કે બાળકોએ આ સિંહના મોઢા પહેરેલા છે, અને એક આખો આ ગુજરાતની અંદર સંદેશ આપેલો છે કે સિંહનું સંરક્ષણ અને સંવર્ધન કરવું આ ખૂબ જ જરૂરી છે। એટલે મોટો સંદેશ ગયો છે। આજે તો સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં આ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે। 89 જેટલા તાલુકા છે, તો આ શાળા, કોલેજીસ આ બધી જ છે, આમાં આ ઉજવણી કરવામાં આવશે। પોરબંદરમાં ખાસ રાજ્ય કક્ષાની જ્યાં સિંહ દિવસની ઉજવણી આ ખાસ થશે
મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ, જુનાગઢ.